એટલે ભાઈ ટીટોડી બોલે. હા જોરી સામે ટીટોડી બોલે છે. જોરી જોરી એ હું કામ બોલે તમને ખબર છે? કોમેન્ટ કરો ખબર હોય તો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારમાં વાદળા થઈ ગયા છે, વરસાદ આવે નહીં તો સારું. હવે વરસાદે વિરામ લીધો છે મિત્રો. અને જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ. તો આપણે અત્યારમાં 7 વાગ્યે વિડીયો શરૂ કરી દીધો છે. અને ખાસ વિડીયોમાં આજ બની લેજો. અત્યારે હાંકવાનું છે, આપણે ટ્રેક્ટર હાંકવાનું છે. વેવાય તમને બતાવું કે એક ઉથલ કાલ મારી છે. આજ હવે શરૂ કરીશું અત્યારમાં. હવે આ બધું સુકાવા મળ્યું છે. આ ભાગમાં થોડુંક ઓલું છે. અને જો અહીં ટ્રેક્ટર પડ્યું છે. કાલે આપણે એક ઉથલ મારી છીએ. જો આ રીતનું અહીં હાલ્યું છે. જો આમાં તમે જો આમાં ટ્રેક્ટર કાલે હાંક્યું હતું. એક ઉથલ મારી, એક ઉથલ અહીં મારેલે બોલી એક. જો આ રીતે હાંક્યું છે. અને હવે ટ્રેક્ટર આપણે મળીએ હાંકવા. અને આમાં આ ઓળ છે વચમાં સોળીની છે. આમાં એક દાંતો કાઢીને હાંકવો જોઈએ. તો એ કઈ રીતે હું હાંકું છું એ બધું તમને વિડીયોમાં બતાવીશ. તો ખાસ કરીને બને રહેજો વિડીયોમાં. જો આવું પડે છે કેમ છે કોમેન્ટ કરજો જરાક. મસ્તીનું બધું ખડબડ પછી તમને બતાવું હાથી હાલી જાય ને પછી. તો હાલો વિડીયોમાં બને રહેજો. મળવું હાથી હાંકવા. આવી ઓરી આ બતાવી છે ને સકડું બોલ પવિત્ર કરાય. તો જય દ્વારકાધીશ મિત્રો. હવે ટ્રેક્ટર કરું છું શરૂ. જય તારે નાચ્યું. કેમ એમ છું? જય માતાજી ભાઈ. હજી થોડુંક ભીનું પડે છે મિત્રો. હજી જો આમ હાલી જાય છે રેડી. સુકાઈ ગયું છે. જો આ કાલનું હાકેલું છે. અને અત્યારમાં હાકેલું જો આ છે. જો રેડી જ છે. આ ભાગમાં રેડી છે. પણ ઓલા ભાગમાં હાક્યું કે નહીં તો ના, હજી ભીનું પડે છે. હજી હાલે નહીં હમણાં. આ તો ટેસ્ટ માર્યું હતું હાલી રહ્યું હતું. જો આ બધું ભીનું છે. જ્યાં આને ક્યાં ભીનું છે થોડુંક. અહીંયા સુકાઈ ગયું છે પણ પછાડીએ થોડુંક ભીનું પડે એટલા સાઈડે હાવ. અહીંયા જો અત્યારમાં હાંક્યું છે. એક છેડામાં ઉથલ મારી. જો એમ કાંઈ વાંધો નથી, બધું રેડી બની જશે. જો થોડુંક ભીનું પડે છે હજી. ધૂળ દાતા એ સોંટે નહીં, સોંટવી ન જોઈએ તો મજા આવે. સારું હાલો હાંકશું. તડકો નીકળે બપોર પછી. મોડેકથી હાંકશું. હવે મળીએ બપોર પછી. હવે તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 2. અને આપણે કપાસમાં હાથી હાંકવાનું કામ શરૂ કર્યું છે. અને તમે જોઈ શકો છો અત્યારે તડકો છે ફૂલ. અને ચા પાણી પીધા છે.
અને હવે કેટલું હાંક્યું છે અને કેટલું હાંકવાનું બાકી છે એ બતાવું તમને. અને કપાસને તમે જુઓ પ્રકાશ પડતો હોય છે, જો હવે દેખાતું છે. જો બપોરે અહીંયા આગતો આગતો એવો છો આવલમાં, અને ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે. ટ્રેક્ટર બતાવું તમને આગળ. જો અહીંયા ટ્રેક્ટર પીડ્યું છે, હા ભૂકા કાઢી નાખે. અને આ બધા દાંતા છે મિત્ર, જો કેટલા દાંતા છે તમને આગળ બતાવું પાછળ છે. સાફ કરી નાખ બધા, જવા દાંતા છે. પાંચ દાદા પાછળ છે. સારું હાલો મોટું હાંકવા થોડુંક બાકી છે, બતાવું તમને ના છે. મિત્રો અહીંયા ટીટોડી બોલે છે અને એના ઈંડા છે અહીંયા તો. એટલે ભાઈ ટીટોડી બોલે, હા જોરી સામે ટીટોડી બોલે છે. જોરી જોરી એ શું કામ બોલે તમને ખબર છે? કોમેન્ટ કરો ખબર હોય તો. જો અત્યારે કેવી બેચારી બોલે છે. એક ટીટોડી આ માટા મારે છે અને અહીંયા મિત્રો એના બચ્ચા છે, ઈંડા છે એટલે બોલે છે. જો તમને બતાવું, જ્યારે અહીંયા ઈંડા છે એને. મિત્રો અહીંયા ઈંડા છે એટલે બોલે છે. અને આપણે ટ્રેક્ટર પણ ઊભું રાખી દીધું અને સાઈડમાં લઈ લીધું છે. હવે એને ઊંચું કરી લઈશું, ઊંચું કરીને પછી આગળ જવા દેવું. એટલે આપણે સાઈડમાંથી ટ્રેક્ટર લઈ લેવાનું છે હવે. તો હાલો મિત્રો, તો આપણે બધું હાથે હાંકી નાખ્યું છે કમ્પ્લેટ. થઈ ગયું ને કાળો મકોડા જેવું. ટ્રેક્ટર એ મૂકી દીધું છે હવે. આ ભાગમાં જે એકાઈ ગયું, ઓલા ભાગમાં એકાઈ ગયું. અને કારમાં 2 વાગ્યાનો લગભગ વહી ગયો હતો હાંકવા. 2 વાગ્યાનો. તો વિડીયોમાં બન્યા રહેજો. ઘડીક પોરો ખાઈ લઈ, થાકી ગયો ફૂલ. અને ખાસ કરીને વાગ્યા છે કેટલા અત્યારમાં? 4 વાગી ગયા. 2 કલાક થઈ ગયો ભાઈ. હા 2 કલાક થઈ ગઈ. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.